વડોદરા શહેર પોલીસ દ્વારા આજે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન માંજલપુર વિસ્તારમાં એવા મોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા જ્યોતિ પટેલ, એવા મોલના સીઈઓ ભાવેશ પટેલ તેમજ વડોદરા શહેર ભાજપના મહામંત્રી અને ટ્રાફિક સલાહકાર સમિતિના સભ્ય સત્યેન ગુલાબકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં બાળકોએ ટ્રાફિક અવેરનેસ અંગ નાટક ભજવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે હાજર સૌ લોકોને શપથ લેવડાયા હતા। આ સાથે દેશભક્તિના ગીતોની સુરાવલી પણ આજના સ્વતંત્રતા પર્વ નિમિત્તે કાર્યક્રમમાં જોવા મળી હતી। મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર રીતે ભાગ લઈને સ્વતંત્રતા પર્વ ઉજવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનું પાલન અંગેના શપથ લીધા હતા। ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ શું કહેવાય? આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે અને તે દિવસે આજે આપણે માંજલપુરમાં ઈવા મોલ ખાતે ટ્રાફિકના જવાનો અને અધિકારી સાથે મળીને ઝોન 3ના વિસ્તારમાં આજે ટ્રાફિક અવેરનેસ રોડ સેફટી બાબતે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા અલગ અલગ બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા, જેમાં JMB સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કિટ ડ્રામા જેવું કરવામાં આવ્યું હતું। ઘણા વિડીયોઝ અને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે કે જેમાં આપણે ડ્રાઈવ કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ વગેરે બાબતે આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની જાગૃતતા ફેલાવવામાં આવી અને લોકો સાથે શપથ લેવડાવવામાં આવ્યા છે કે આજ પછી હવેથી જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવશે તો ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરશે। हाँ, आज ઝોન 3 गुप्ता साहेब ए खूब ज सुंदर एक कार्यक्रमનું આયોજન કર્યું છે લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે એના માટે। આ પ્રોગ્રામ દ્વારા બે મુદ્દા ટ્રાફિકને લગત જે છે એના પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે। એક તો છે રાહવીર યોજના, જે મુજબ આપ રસ્તે જે કોઈ રોડ એક્સિડન્ટ થયો હોય અને એનો જીવ બચાવવામાં મદદ કરો છો તો આપણને 25,000 સુધીનું સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે છે। અને બીજું છે હેલ્મેટ જાગૃતિ। અમે અનુરોધ કરીએ છીએ કે તમામે ટુ વ્હીલર જ્યારે પણ ચલાવો ત્યારે હેલ્મેટ પહેરવું અને 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ અમે ફરજિયાત કર્યું છે અને જો નહીં પહેરો તો એના